જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કે EBN કહીશું. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો મતલબ શું એ આપણે સમજીએ. ધારો કે એક ન્યુક્લિયસ છે. કોનું ન્યુક્લિયસ લેવું છે તો આપણે જે બી કોઈ એક્ઝામ્પલ લેવું હોય લઈ શકીશું. ધારો કે આપણે મેગ્નેશિયમનું ન્યુક્લિયસ આપણે લઈએ છીએ. મેગ્નેશિયમની અંદર 12 પ્રોટોન છે અને 12 ન્યુટ્રોન છે. તો કુલ ન્યુક્લિયોન એના કેન્દ્રમાં કેટલા થયા? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એટલે કે પરમાણુ દરાંક કહેવાશે. એ પરમાણુ દરાંક છે એની અંદર 24 છે. તો આપણે અહીંયા જે બંધન ઉર્જા શોધીએ છીએ EB જે શોધીએ છીએ એ EB જે મળે છે એ આ 24 જે છે ને એ બધાને વારા પરથી પકડીને એક એક બાર કાઢવાના. ચાલ તું બાર એવા 24 બધા બહાર નીકળશે એના માટેની ઉર્જા છે. ખાસ ધ્યાન રાખજો. જેમ કે તમારા ક્લાસમાં તમે 24 સ્ટુડન્ટ હો, અને એક સ્ટુડન્ટને બહાર કાઢીએ, પછી બીજાને કાઢીએ, ત્રીજાને કાઢીએ, તમે બહાર નીકળતા જ નથી ક્લાસમાં, પણ ફોર્સફુલી તમને કાઢવું છે તો કંઈક એનર્જી આપવી પડશે. એમ બધા 24 ને બહાર કાઢવા માટે જે ઉર્જા વાપરી હોય એ ઉર્જાને EB એટલે કે બંધન ઉર્જા કહેવાશે. ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાશે. પરંતુ જો એવું પૂછવામાં આવે કે કોઈ એક છોકરાને બહાર કાઢવા માટે કેટલી ઉર્જા આપવી પડશે, એટલે કે કોઈ એક ન્યુક્લિયોનને બહાર કાઢવા. ન્યુક્લિયોન એટલે શું? તો ન્યુક્લિયોનનો મતલબ એવો થાય જે ન્યુક્લિયસની અંદર રહેતા હોય ને એને કહેવાય ન્યુક્લિયોન. ન્યુક્લિયસની અંદરના કણો એને ન્યુક્લિયોન કહેવાશે. ક્લિયર છે અહીંયા સુધી? તો ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. પ્રોટોનને પણ ન્યુક્લિયોન કહેવાશે અને ન્યુટ્રોનને પણ ન્યુક્લિયોન કહેવાશે. બીજી ભાષા કોમ્બિનેશન રીતે. તો એક છોકરાને અથવા તો એક પ્રોટોનને અથવા તો એક ન્યુટ્રોનને બહાર કાઢવું હોય તો એની જે ઉર્જા હોય છે એને EBN કહેવામાં આવે છે. અને EBN નું ફોર્મ્યુલા થાય છે જે કુલ ઉર્જા હતી EB, જે બી ઉર્જા હતી એને છોકરાઓની સંખ્યા વડે ડિવાઈડ કરી દઈએ, એટલે કે પરમાણુ દરાંક વડે ડિવાઈડ કરી દઈએ તો આપણને મળશે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળશે. આ વર્ડ તમે ભૂલતા નહીં. જ્યારે પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે ત્યારે EB ડિવાઇડેડ બાય A, પણ એના માટે આપણે કુલ બંધન ઉર્જા શોધવી પડશે. ડાયરેક્ટ આપણને EBN મળી જતું નથી. તો ચલો બંધન ઉર્જા આપણે શોધી લઈશું, પછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધીશું. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે મેગ્નેશિયમમાંથી એક ન્યુટ્રોનને દૂર કરવા માટે કેટલી ઉર્જા આપવી પડશે? તો એક જ ન્યુટ્રોનને આપવાનું છે. એ તો એક ન્યુટ્રોન માટે કેટલી થશે? EBN આવશે. સપોઝ 2 ન્યુટ્રોનને છૂટા પાડવા માટે તો EBN ગુણ્યા 2. સપોઝ 2 ન્યુટ્રોન એક પ્રોટોનને દૂર કરવો હોય તો ટોટલ 3 કણોને દૂર કરવાના છે, માટે EBN ગુણ્યા 3. મતલબ કે કોઈ વસ્તુ લેવા માર્કેટમાં જાઓ છો તો જે 1 કિલોનો ભાવ હોય છે ને એને આપણે EBN જોડે કમ્પેર કરી શકીએ. એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોન માટેનું ઉર્જા એટલે કે EBN 2 હોય તો 2, 3 હોય તો 3. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન ખરું કોઈને સમજવામાં? પાક્કું 100%? ઓકે, હવે આપણે જોઈએ આગળ થોડો કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ જોઈએ. મોલ કોન્સેપ્ટની અંદર તમે લોકો ભણ્યા હશો અને અત્યારે બી કદાચ તમારા સેકન્ડ ચેપ્ટર ચાલુ છે સોલ્યુશન દ્રાવણવાળું, તો એની અંદર આવું કંઈક આવે છે. કોઈ પણ પદાર્થનો 1 મોલ લઈએ આપણે, 1 મોલ, તો એનું વજન કેટલું હશે? તો આણ્વીય અથવા તો પરમાણ્વીય દર જેટલું વજન હોય. એની અંદર અણુ અથવા તો પરમાણુ કેટલા હશે? પરમાણુ કેટલા હશે? તો 6.022 અથવા તો 23 ગુણ્યા 10⁻23 હશે. આવું તમને યાદ છે બધાને?
જેમ કે આપણે સોડિયમની વાત કરીએ, સોડિયમનો 1 મોલ લઈશું આપણે, તો એની અંદર વજન કેટલું હશે? 23 ગ્રામ હશે. એની અંદર સોડિયમના અણુ કેટલા હશે? તો 6.022 ગુણ્યા 10⁻23 સોડિયમના પરમાણુ હશે. સપોઝ આપણે કોપર લઈએ, કોપરનો 1 મોલ હોય તો એનું વજન કેટલું થશે? 63 ગ્રામ. જે હમણાં ક્વેશ્ચનમાં આપણે આપેલું જ હશે, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. 63.5 કોઈ વાર આપેલું હશે, કોઈ વાર 63 આપેલું હશે. તો એની અંદર કોપરના અણુ કેટલા હશે? પરમાણુ હશે. હવે એક થોડું ટ્વિસ્ટ એની અંદર, NaCl આપણે લઈએ છીએ, NaCl 1 મોલ આપણે લઈએ છીએ, 1 મોલ. તો એનું વજન કેટલું થશે? કોણ કહેશે? એનું વજન કેટલું થાય? તો Na નું વજન 23 છે, ક્લોરીન નું વજન 35.5 છે, બંનેનું પ્લસ કરો તો કેટલું થાય છે? 5 ગ્રામ થશે. તો એની અંદર Na ના પરમાણુ હશે 6.022 into 10⁻23. Cl ના પરમાણુ પણ આપણે વાત કરીએ તો 6.022 into 10⁻23. એ એના પરમાણુ કહેવાશે. અને જો અણુની વાત કરીએ તો NaCl ના અણુ હશે 6.022 into 10⁻23 અણુ હશે. આટલી કોન્સેપ્ટ ક્લિયર છે તમને બધાને? ઓકે. હવે હું તમને એવું પૂછું છું કે ચલો 1 ગ્રામની અંદર, અથવા કોપરની વાત કરીએ, 63 ગ્રામની અંદર કેટલા પરમાણુ છે? તો 6.023 into 10⁻23, અથવા 22 અથવા 23 કોઈ પણ લઈ શકીશું. 22 into 10⁻23 છે. ઓકે. તો એમ પૂછ્યું કે 3 ગ્રામમાં કેટલા હશે? તમે શોધી શકશો? ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનો. 63 ગ્રામમાં 6.22 into 10⁻23 છે, તો 3 ગ્રામમાં કેટલા હશે? કોઈ બી એમાઉન્ટ હું તમને કહું, તમે આરામથી શોધી શકશો ક્રોસ મલ્ટીપ્લાય કરીને. જેમ કે કોમન કોન્સેપ્ટ છે કે 63 ગ્રામની અંદર એના પરમાણુ છે 6.022 into 10⁻23. તો હું તમને એમ કહું કે 3 ગ્રામની અંદર કેટલા હશે? તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દો. 3 into 6.022 into 10⁻23 divided by 63. આરામથી સિમ્પ્લિફાય કરી શકશો તમે, કેમ કે પછી તો કેલ્શિયમનો જ યુઝ કરવાનો છે. તો તમે એના એટમ પરમાણુ કેટલા છે શોધી શકશો. રાઈટ છે ને? તો હવે આપણે ન્યુમેરિકલ ઉપર જઈએ. તમને આવડી ગયું ન્યુમેરિકલ? ક્વેશ્ચન જુઓ, સરસ એકદમ ઈઝી આપેલો છે. એક આપેલ સિક્કાનું દર 3 ગ્રામ છે. તમને સમજી લો કે કોઈએ 10 રૂપિયાનો એક સિક્કો આપ્યો છે, એનું વજન એટલે કે દર 3 ગ્રામ છે. એની અંદરથી બધા જ ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવાના છે. બધાને કરવાના છે, મતલબ ક્લાસમાં જેટલા બી છોકરાઓ કે છોકરીઓ હોય બધાને ઊભા કરીને બહાર કાઢી દેવાના છે. તો તેના માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. કેટલી ઉર્જાની જરૂર પડે છે એ આપણે શોધવાનું છે. તો એના માટે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અંદર કેટલા છોકરા છે, કેટલી છોકરીઓ છે, મતલબ કે ન્યુક્લિયન કેટલા છે, એટલે કે કુલ માણસો કેટલા છે. તો એના માટે કીધેલું છે સિક્કો બનેલો છે સંપૂર્ણપણે કોપરનો બનેલો છે. કોપરનો બનેલો છે, તો કોપરનું આપણને આ રીતે લખીને આપેલું છે 29 અને 63. તો ચલો આની અંદર હું પૂછું એ આન્સર આપશે. મીના, તું આન્સર આપીશ કે પ્રોટોન કેટલા છે અને ન્યુટ્રોન કેટલા છે? મીના, વેટિંગ રૂમમાં જવું છે? જલ્દી બોલો. પ્રોટોનને આપણે શેના વડે દર્શાવીએ અને એની સંખ્યા કેટલી? ફાસ્ટ, જલ્દી. ના આવડે તો ન કહી દેવાનું, આપણે બીજાને પૂછીશું. બધાને ચાન્સ મળવો જોઈએ.
નથી આવડતું. હમણાં જ્યારે ફરીથી નામ બોલું એટલે જલ્દી તું હાજર થઈ જજો, પછી ગાયબ ના થઈ જતી. પાયલ બોલો જલ્દી ફટાફટ. પ્રોટોનની સંખ્યા નામ બોલ્યું એટલે બોલી જ જવાનો, આન્સર જે પ્રશ્ન હોય એનો. 29. મીનાબેન ખ્યાલ આવ્યો તમને? 29 નીચે જે હોય એને પ્રોટોન કહેવાય, પગમાં હોય એને પ્રોટોન, પી ફોર પી. અને ન્યુટ્રોન કોને કહેવાય? પાયલ બોલતો. પાયલ હોશિયાર થઈ ગઈ જાવ તો રેન્ક લાવી દેવાની. કઈ રીતે? માથામાંથી પગ માઇનસ કરી દેવાના, હે ને? મીના ખ્યાલ આવ્યો? આવો જો ના આવડ્યું તો 50 વાળો જવા દઉં છું આટલી વાર. કેટલા આવશે? 34 ફાઇનલ છે? અરે વાહ પાયલ. બીજા કોઈને હજી આમાં સમજ ના પડતી હોય તો પૂછી લો, અને તમારું નામ ના આવે એ રીતે કરવું હોય તો મેસેજ કરી દો. હું તમારું નામ નહીં બોલું પણ શીખવાડી દઈશ. પણ શરમમાં ના રહેશો, કંઈ પ્રોબ્લેમ ના રહેવો જોઈએ તમને. પ્રોટોન અને ન્યુટ્રોન શોધી શકો છો બધા? ગેરંટી ને? ફરીથી આવું મને કોઈ મળવું ના જોઈએ કે નથી આવડતું એવું. ચલો આગળ જઈએ. કોપરની વાત કરેલી છે, એના પરમાણુઓ અને એનો કુલ દર કીધેલું છે. જુઓ કોપરના પરમાણુ એને આપણે કેપિટલ એમ વડે દર્શાવી દઈએ. 62.9296 યુ છે. એકમ જોજો બધા, એટોમિક માસ યુનિટ લખેલું છે, એનું પણ ઇમ્પોર્ટન્સ છે અહીંયા. તો સૌથી પહેલાં તો આપણે એવી રીતે શોધીશું કે ન્યુક્લિયસમાંથી જેટલા પણ પ્રોટોન ન્યુટ્રોન છે કેટલા છે, તો આપણે શોધી લીધા. એ તો ભાઈ 29 પ્રોટોન છે ને 34 ન્યુટ્રોન છે. એ બધાને બહાર કાઢી મૂકવા છે. તો એના માટેનું ઉર્જાનું સૂત્ર શું છે? તો EB કોમન ફોર્મ્યુલા આપણે યુઝ કરો, Z ઇન્ટુ માસ ઓફ પ્રોટોન પ્લસ N ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન માઇનસ કુલ દર. અહીંયા સુધી ક્લિયર છે? એના ઇન્ટુ મતલબ કે આ આખાના ઇન્ટુમાં આપણે કરીશું 931.5, તો આપણને મળશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે એકમ. બોલો હવે કોઈ કન્ફ્યુઝન આ સ્ટેપમાં? મીના ગેરંટી? હા. હવે પાયલને હવે નહીં પૂછો, કેમ કે પાયલને આવડી ગયું છે. હવે મીનાનો વારો. તૈયાર રહેજો, ગમે તેનું નામ આવી જાય. Z એટલે કે કેટલા છે? 29. માસ ઓફ પ્રોટોન તો તમને ખબર જ હશે, આપણે યાદ રાખવાના જ છે, 1.007825 પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન ઉપર કીધેલા છે 34. માસ ઓફ ન્યુટ્રોન કેટલા છે? 1.008665. એના માઇનસ કરવાનું છે આપણે. અહીંયા બ્રેકેટ જે છે એવો તો આપણે સ્મોલ બ્રેકેટ કરી દઈએ. બોલો ચલો. માઇનસ m મીન્સ 62.92960 ને આ બધાના ઇન્ટુમાં આપણે કરી દઈશું 931.5. એકદમ શોર્ટમાં તમારો ફિનિશ થઈ જશે સમ. ચલો મલ્ટીપ્લિકેશન કરીને તમે કહેશો કે હું જ કરી દઉં? $29 into 1.00 તો એનું આવશે 29 પોઈન્ટ. તમે શાંતિથી બેસો, ધ્યાન રાખો. 226925 પ્લસ 34 વડે મલ્ટીપ્લાય કરીશું 1.008665 નો, તો 34.29461 માઇનસ 62.92960 into 931.5. એ બ્રેકેટનું
મિસ્ટેક થઈ જાય છે ને. ચલો હવે આગળ પ્લસ કરી દઈએ. પ્લસ કરીને 62.92960 માઇનસ કરી દઈએ આમાંથી. તો જે મળે છે એની વેલ્યુ લખું છું 0.591935. શું કર્યું આપણે? આ બંનેનું પ્લસ કરી દીધું, એમાંથી આપણે આ માઇનસ કરી દીધું, ઇન્ટુ 931.5. આ બધાની પાછળ યુનિટ કયું લાગશે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આન્સર છે 551.3874 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન ખરું તમને? ઓકે, હવે આપણે શોધવાનું એવું છે કે બાઇન્ડિંગ એનર્જી કેટલી છે. બાઇન્ડિંગ એનર્જી માટેનો સિમ્પલ કોન્સેપ્ટ કેવો છે? EB ડિવાઇડેડ બાય A. તો આપણે EBn શોધી લઈએ. આપણે શોધી લઈએ છીએ EBn. EBn equals to EB divided by A. EB ની વેલ્યુ કેટલી મળી છે આપણને? આ મલ્ટીપ્લિકેશન તમે અહીંયા કરી જુઓ તો આનું કમ્પ્લીટ છે. આજે આપણે કર્યું છે છેલ્લા લાસ્ટ સ્ટેપમાં. ઓકે છે ને? ઓકે, તો ચલો EB આપણે રાખીએ. આપણે 3 ગ્રામની વાત કરવાની છે. ખાલી પ્રોટોન ન્યુટ્રોનનું આપણે કંઈ કીધું નથી, એટલે EBn ની આપણે અહીંયા જરૂર નથી. આપણે આમને આમ જ રહેવા દઈએ. હવે મેઇન ક્વેશ્ચન ઉપર આવીએ. જે સિક્કો છે એનું વજન કેટલું આપેલું છે આપણને? 3 ગ્રામ. 3 ગ્રામ વજન આપેલું છે. આપણે જે આ બંધન ઉર્જા શોધી EB, એ કોની હતી? એ કોની હતી? તો એક ન્યુક્લિયસની બંધન ઉર્જા. એક ન્યુક્લિયસની એટલે કે 63 ન્યુક્લિયોનની બંધન ઉર્જા. એટલે કે કોપરનો એક પરમાણુ હોય એનો જે ન્યુક્લિયસ હોય છે, કોપરનો એક પરમાણુ હોય એનો જે ન્યુક્લિયસ હોય છે, એ ન્યુક્લિયસની અંદર કુલ 29 પ્રોટોન હોય છે અને 34 ન્યુટ્રોન હોય છે. કુલ મળીને પરમાણુ દરાંક 63 થાય છે. તો આ બધા લોકોને અંદરથી છૂટા પાડવા હોય તો આપણે આટલી EB જેટલી ઉર્જા આપવી પડશે, બંધન ઉર્જા. પણ ન્યુક્લિયસ કેટલો છે? એક જ ન્યુક્લિયસ છે. એટલે કે એક જ પરમાણુની વાત આપણે આ કરીએ છીએ. જે EB આપણે શોધીએ છીએ એ એક જ પરમાણુ માટે થઈ રહી છે. પરમાણુની સંખ્યા વધારે હોય તો એમાં વેરિએશન આવવાનો છે. હવે કેટલા પરમાણુ છે તો આપણને ખબર જ નથી. તમને એક સિક્કો મેં આપી દીધો 10 રૂપિયાનો, એની અંદર કેટલા પરમાણુ છે તમે ગણવાના છો? ના, ગણી શકવાના નથી જોઈને. ચલો 1 2 3 4 5 6, એ તમારી કેપેસિટી મીન્સ કે આપણને દેખાતા જ નથી, તો આપણે ગણી શકવાના નથી. તો પરમાણુ કઈ રીતે શોધીશું? તો કેમિસ્ટ્રીનો એક કોન્સેપ્ટ આપણે અહીંયા યુઝ કરીશું કે કોપરની વાત ચાલે છે તો કોપર માટે એનો પરમાણુ દરાંક 63 ગ્રામ છે. તો 63 ગ્રામ કોપરની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે? તો 6.023 into 10⁻23 પરમાણુ હશે. તો 3 ગ્રામની અંદર કેટલા હશે? તો આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ. 3 into 6.023 into 10⁻23 divided by 63. ચલો આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ તો કુલ પરમાણુની સંખ્યા કેટલી હશે? n પરમાણુની સંખ્યા. તો
તો ડિવાઇડેશન કરીશું તો આપણને આન્સર મળશે 0.2868 ઇન્ટુ 10⁻23. કેટલા બધા છે? અસંખ્ય છે. 10⁻23. આપણે જે ઉર્જા શોધી હતી એ કેટલાની હતી? એક પરમાણુની હતી, એક ન્યુક્લિયસની હતી. એક પરમાણુની અંદર એક જ ન્યુક્લિયસ હોય એટલે કે એક ન્યુક્લિયસની હતી. પરંતુ અહીંયા તો કેટલા બધા પરમાણુ છે 3 ગ્રામની અંદર? આટલા બધા છે. તો એક વસ્તુનો જેટલું હોય અને એની જગ્યાએ અસંખ્ય વસ્તુનું શોધવું હોય તો ગુણાકાર કરી દેવાનો. તમને કોઈ કહે કે ભાઈ એક પેનની કિંમત 10 રૂપિયા છે તો 2 પેનની કેટલી થવાની? 10 ગુણ્યા 2. 5 પેનની કેટલી થવાની? 10 ગુણ્યા 5. એ જ કોન્સેપ્ટ આપણે અહીંયા વાપરીશું. તો કુલ ઉર્જા બધા જ પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા આપણે લખીએ તો 3 ગ્રામ કોપરના સિક્કામાંથી બધા જ પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા જરૂરી ઉર્જા E = ખાલી E લખીએ છીએ પરમાણુની સંખ્યા ગુણ્યા EB. પરમાણુની સંખ્યા છે 0.2868 ઇન્ટુ 10⁻23 ઇન્ટુ EB જે આપણને મળેલી છે આગળ 551.3874. અને મલ્ટીપ્લિકેશન કરીશું આપણે તો આન્સર આવશે 1.582. તમે લોકો જાતે પણ કરી શકશો. બઘા પહેલા તો આવશે 158.17 ઇન્ટુ 10⁻23. ચલો આટલું આવી ગયો. પણ એકમ કયો રહેશે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ કુલ ઉર્જા જે છે એને આપણે જૂલમાં કન્વર્ટ કરવી છે તો કઈ રીતે કરીશું? જૂલમાં કન્વર્ટ કરવી છે તો કઈ રીતે કરીશું તો એનું જોઈએ નેક્સ્ટ સ્ટેપ. 158.17 is equals to 158.17 into 10⁻23 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલા તો આપણે મેગા એટલે કેટલું થાય? 10⁻6. તો 158.17 into 10⁻23 into 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયું. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવો તો શું કરવાનું? 158.17 into 10⁻23 into 10⁻6 into ઇલેક્ટ્રોન વોલ્ટનો જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.6 into 10⁻⁻19 means 1 electron volt equals to 1.6 into 10⁻⁻19 જૂલ થાય છે. સિમ્પલ બેઝિક ફોર્મ્યુલા છે આ, તો એના વડે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દેવાનો. ચલો મલ્ટીપ્લાય કરીએ તો સિમ્પ્લિફિકેશનમાં શું રહેશે? બધાનું સિમ્પ્લિફાય આપી દઈએ ઘાતને બધાનું તો મળશે આપણને 2.5312 into 10⁻12 જૂલ. બોલો હવે અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ ખરો કોઈને? એકદમ સિમ્પલ રીતે બતાવ્યું છે. E B સુધી શોધતા તો આવડે જ છે. પછી આગળનું જે કન્ફ્યુઝન દૂર કરવા માટે તમને બતાવ્યું કે પરમાણુ ઉપરથી આપણે પરમાણુ દરાંક ઉપરથી પરમાણુ શોધવાના અને એના જોડે ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો. આઈ હોપ તમને બધાને સમજ પડી હશે. તેમ છતાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો. કોઈ પ્રોબ્લેમ ખરો કોઈને? તો જુઓ ચાલે હવે આપણે આગળ જોઈએ. જો આપણે જે બંધન ઉર્જાવાળા દાખલા હતા એ બધા મેં તમને સમજાવી દીધા. એમાં થોડું ઘણું વેરિએશન કદાચ કરીને પૂછો તો આપણને આવડવું જોઈએ. એનાથી એક સ્ટેપ આગળ જોઈએ. સરેરાશ પરમાણુ દર શોધવો. સરેરાશ પરમાણુ દર શોધવો. સરેરાશ પરમાણુ દર શોધવાનું કારણ શું, એનો મતલબ શું, પહેલા એ જોઈએ. તો
ક્લોરીનનું એક એક્ઝામ્પલ તમને ખબર હશે, ભાઈ ક્લોરીનના સમસ્થાનિકો એક કરતાં વધારે છે, અથવા તો બોરોનનું આપણે દર લઈ લઈએ, અથવા તો લિથિયમનું લઈ લઈએ. તમને એક્ઝામ્પલ આપીને હું તમને બતાવું. કોઈ પણ તત્વ હોય એ તત્વનું સંજ્ઞાના આધારે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપણે નક્કી કરી શકીએ છીએ. હવે એ સંખ્યા નક્કી કરવા માટે સપોઝ બોરોનનું એક એક્ઝામ્પલ લઈએ છીએ. બોરોન 5 10 અને બીજું એક છે બોરોન 5 11. આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી થશે બંનેની અંદર? મીના, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે બોલો? મીના, ફાસ્ટ. તો પ્રોટોનની સંખ્યા તો સેમ જ છે. બોરોન તત્વ હોય તો પ્રોટોનની સંખ્યા તો સેમ જ રહેવાની છે, એમાં કોઈ જ ફરક પડશે નહીં. પણ ન્યુટ્રોનની સંખ્યા જુઓ અહીંયા. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે અહીંયા? 10 માંથી 5 જાય તો 5, 11 માંથી 5 જાય તો 6. તો જુઓ અહીંયા આપણે ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે, પ્રોટોનની સંખ્યા સરખી છે. તો આ જે કન્ડિશન બને છે બોરોન 5 10 અને 5 11, એને એકબીજાના સમસ્થાનિક કહેવાશે. સમસ્થાનિકનો મતલબ શું કે એક જ જગ્યાએ હોય આવર્ત કોષ્ટકની અંદર 5 નંબરનું છે એના કારણે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. તો જનરલી આપણે એવું કહીએ છીએ કે ઉપર જે નંબર છે એને આપણે પરમાણુ દરાંક કહીએ છીએ, અને આપણે શું કહીએ? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, તો એનો પરમાણુ દરાંક આપણે કહીશું. અહીંયા પણ એ 10 છે તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, તો એને પરમાણુ દરાંક કહીશું. તો બોરોનનો પરમાણુ દરાંક કેટલો લેવાનો? આપણે એક પ્રશ્ન ઉદ્ભવશે, બોરોનનો પરમાણુ દરાંક કેટલો લેવાનો? તો એ તો આખો વિચારવાળો પ્રશ્ન થઈ ગયો. ચાલો કે બેમાંથી કયો લઈશું? આ તો મોટું કન્ફ્યુઝન થઈ ગયું. તો એ કન્ફ્યુઝનનું સોલ્યુશન મેળવવા માટે સાયન્ટિસ્ટોએ, એટલે કે જે રિસર્ચ કરતા હોય એમને એવું કર્યું કે જોયું કે ભાઈ બોરોન જે છે 5 અને 10, અને બીજું જે સમસ્થાનિક છે બોરોન 5 11 છે. જેટલા બી હોય એ બધાનું એક લિસ્ટ બનાવ્યું. લિસ્ટ બનાવ્યા પછી એમને જોયું કે પૃથ્વી ઉપર આખી દુનિયામાં એનું ટકાવાર પ્રમાણ કેટલું છે એ એમને માપ્યું. ધારો કે એમને માપ્યું તો પહેલું જે સમસ્થાનિક છે એનું ટકાવાર પ્રમાણ એમને x1% મળ્યું, બીજાનું મળ્યું x2%. શેમાં પર્સન્ટેજમાં મળેલું છે? રાઈટ છે. પહેલાનું પ્રમાણ x1% મળ્યું, બીજાનું પ્રમાણ x2% મળ્યું. મતલબ કે આખી દુનિયાના પૃથ્વીમાંથી જે બી મળી આવતું હોય એના પ્રમાણે. તો x1% જે મળ્યું છે એનું દર કેટલું છે? તો આનું દર ધારો કે m1 છે. અહીંયા ભલે આપણે 10 લખેલું છે, પણ રાઉન્ડ ફિગર નહીં લેવાનું. અહીંયા જ્યારે બી સરેરાશ શોધીએ તો એ આપણને આપેલું હશે ક્વેશ્ચનમાં, m1 છે, બીજાનું દર m2 છે. તો હવે આનું સરેરાશ દર શોધવા માટેનું ફોર્મ્યુલા શું થશે? તો એ ફોર્મ્યુલા આપણે જોઈએ. સરેરાશ દર બરાબર આ બંનેનો ગુણાકાર કરવાનો આપણે, m1 x1 જે બી દર હોય પરમાણુનું અને એનું પ્રમાણ x1, પ્લસ બીજા માટે એવું m2 x2, પ્લસ ત્રીજો હોય કદાચ તો m3 x3 આપણે કરી દેવાનું. અને એના ડિવાઇડેશનમાં જે ટકાવાર ટોટલ હોય x1 પ્લસ x2 પ્લસ x3, આ તો 3 હોય એના માટેની વાત કરી. અહીંયા તો 2 જ છે તો 2 સુધી આપણે લખવાનું, x1 પ્લસ x2 લખવાનું. હું ચલો 3 વાળું નીકાળી દઉં, કેમ કે તમને પાછું કન્ફ્યુઝન ક્રિએટ થશે કે સાહેબ અહીંયા બોરોનના 2 જ પરમાણુ બનાવેલા છે અને તમે 3 માટે કેમ લખ્યું? તો આટલી કન્ડિશન થઈ ગઈ. આ સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાનું. 9th સ્ટાન્ડર્ડમાં બી આવતું હતું, પણ તમે યાદ કરીને ભૂલી ગયા હશો વધારે સ્ટોરેજ કરવું એના કરતાં. તો આ એક બેઝિક કન્ડિશન થઈ ગઈ. આ સૂત્ર તમને યાદ રહી જાય બધાને?
તો હવે એના ઉપરથી દાખલો આપણે જોઈ લઈએ, ફટાફટ આવડી ગયો. મળતું જ નથી. હા જો ચલો એ વાળો ઓપ્શન જુઓ ક્વેશ્ચનમાં. તમને કદાચ ક્લિયર દેખાય છે નહીં એ ખ્યાલ નથી મને. ક્વેશ્ચન ક્લિયર દેખાય છે? થોડું ઝૂમ કરીને જોઈ લેજો, કદાચ થોડું એવું નાનું દેખાતું હોય તો. જો ચલો જલ્દી ફટાફટ આપણે જોઈ લઈએ. એ ઓપ્શનની વાત કરીએ. બે સમસ્થાનિકો લિથિયમના છે. કયા કયા છે? તો લિથિયમ 3 અને 6. બીજો જે આપેલો છે લિથિયમ 3 અને 7. બે સમસ્થાનિક છે. એમનું ટકાવાર પ્રમાણ પણ આપણને કીધું છે. અનુક્રમે કીધું હોય તો પહેલું જે હોય પહેલાનું, બીજું હોય બીજાનું. તો ટકાવાર પ્રમાણ કેટલું આપેલું છે? તો જે પહેલાનું છે 7.5%, જેને આપણે x1 કહી દઈશું, અને x2 આપેલું છે 92.5%. તેમના દર પણ આપેલા છે આપણને. દર એટલે કે વજન. તો m1 આપેલું છે 6.01512 અને અહીંયા m2 આપેલું છે 7.01600. તો લિથિયમ પરમાણુનો દર શોધો. તો લિથિયમ પરમાણુનો દર શોધવા માટે સિમ્પલ ફોર્મ્યુલા કેવો આવશે? તો અહીંયા લખી દઈએ. લિથિયમ પરમાણુનો દર m હોય તો ધારો કે લિથિયમ પરમાણુનો દર m છે, તો m ઇઝ ઇક્વલ્સ ટુ આપણું ફોર્મ્યુલા હતું x1 m1 પ્લસ x2 m2 ડિવાઇડેડ બાય x1 પ્લસ x2. એટલે બહુ સિમ્પલ થઈ ગયું. x1 આપેલું છે, કેટલું છે 7.5, m1 છે 6.01512 પ્લસ x2 આપેલું છે આપણને 92.5 એન્ડ m2 છે 7.01600 ડિવાઇડેડ બાય x1 પ્લસ x2. જો આપણે કરીશું તો એ 100 આવશે મોસ્ટ કન્ડિશનમાં. મોસ્ટ ઓફ x1 પ્લસ x2 કેટલું થઈ જશે? 100. ચલો અહીંયા હું x1 પ્લસ x2 જ લખું એટલે એ પણ તમને પ્રોબ્લેમ રહે નહીં. x1 આપેલો છે 7.5 પ્લસ 92.5. આનું સિમ્પ્લિફિકેશન આપી શકશો તમે લોકો? ઓકે. જે વજન આન્સર આવે છે એ હું અહીંયા લખી દઉં છું. 6.941 U લેવામાં આવે છે, એટમિક માસ યુનિટ. U લખેલું નહીં હોય તો માર્ક્સ કટ થઈ જશે, અડધો માર્ક્સ. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી તમને, એવું હું માની લઉં છું. બધા લોકો હોશિયાર છો એમ તો તમે. ચલો આપણે હવે બી ઓપ્શન માટે જોઈએ. બી ઓપ્શનમાં ક્વેશ્ચનમાં શું કીધું છે જુઓ. બોરોનને બે સ્થાયી સમસ્થાનિકો છે. બે સમસ્થાનિક છે તો બોરોનનો આપણે લખી દઈએ સમસ્થાનિકમાં B510 અને B511. તેમના દર અનુક્રમે, એટલે કે એકનું આપણે m1 લઈ લઈએ 10.1294 અને m2 is equals to 11.00931. બોરોનનું પરમાણુ દર આપણને આપ્યું છે, ડાયરેક્ટ પરમાણુ દર આપેલું છે, સરેરાશ પરમાણુ દર. તો આપણે અહીંયા લખી દઈએ સરેરાશ પરમાણુ દર is equals to m is equals to 10.811 U. તો તેનું સાપેક્ષ પ્રમાણ શોધો. સાપેક્ષ પ્રમાણ એટલે કે ટકાવાર પ્રમાણ આપણે શોધવાનું છે. જ્યારે પણ ટકાવારી હોય તો કેટલામાંથી હોય?
100 200 300 400 500 1000 શેમાંથી હોય? 100 માંથી હોય. બરાબર છે, તમને બધાને ખ્યાલ છે. અને જ્યારે ક્વેશ્ચનમાં આવો કદાચ પૂછશે, તમને સાપેક્ષ પ્રમાણ વાળું પૂછે, તો હંમેશા જેમાં બે સમસ્થાનિકો હોય ને એનું જ પૂછશે તમને. ત્રણ સમસ્થાનિકમાં કોઈ દિવસ સાપેક્ષ પ્રમાણ પૂછશે નહીં. અને પૂછે તો કોઈ એકનું આપેલું હશે અને બાકીના બેનું શોધવાનું હશે. તો બે કેમ એવું કહેશે? ધારો કે આપણે x1 x સપોઝ કરી લઈએ, તો x2 કેટલા ટકાવાર થશે? પહેલાનું ધારો કે 10% હોય તો બીજાનું 90% હોવું જોઈએ. 100 માંથી જ માઇનસ થાય, તો આપણે અહીંયા કરી દઈશું 100 - x. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ હોય તો કહો. અને x1 + x2 તો કેટલું થવાનો છે? 100 જ થવાનો છે. ઓકે, તો આપણે વેલ્યુ મૂકી દઈએ. સરેરાશ દર m = m1 x1 + m2 x2 ડિવાઇડેડ બાય x1 + x2. એમની જગ્યાએ આપણે વેલ્યુ મૂકીએ 10.811 m1 કેટલો છે? 10.1294. x1 ની જગ્યાએ x લખવાનો છે પ્લસ m2 જે છે 11.00931 and x2 ની જગ્યાએ 100 - x divided by 100. ચલો, જે ડિવાઇડેશનમાં 100 છે સામે જશે તો ગુણાકાર થઈ જાય, તો વેલ્યુ આવી જશે 1081.1 = આનો મલ્ટીપ્લિકેશન તો એમ જ રહેવાનું છે 10.1294x પ્લસ. હવે અહીંયા બ્રેકેટ ઓપન કરીએ તો પહેલા આનો ગુણાકાર 100 જોડે થશે, પછી એનો ગુણાકાર x જોડે થશે. તો 100 જોડે ગુણાકાર કરીએ તો 2 પોઈન્ટ રાઈટ સાઈડમાં જતો રહેશે 1100.931. પછી માઇનસ, કેમ કે આગળ વચ્ચે માઇનસ છે એટલે બ્રેકેટ ઓપન કરીશું તો માઇનસ થશે, અને ગુણાકાર કરીએ એનો તો 11.00931x. બોલો, અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન તમને હોય તો કહો. થોડી વાર રહીને આવે છે કદાચ. તમારે ક્લિયર છે? જો આ વેલ્યુ છે એમના એમ છે. આ જે 100 વાળું છે એને આપણે સામે મોકલી દઈએ. 1081.1 - 1100.931 = આ x વાળામાંથી પણ x કોમન કાઢી અને માઇનસ કરી દઈએ. 10.1294 - 11.00931 x કોમન કાઢી લઈએ. કેટલો આવશે વેલ્યુ? અહીંયા x વાળામાં કરીશું તો 0.99631x, અને એ પણ માઇનસમાં આવશે. સામે વેલ્યુ આપણે પ્લસ માઇનસ કરીએ તો ત્યાં બી આવશે -19.831. માઇનસ માઇનસ બંને સાઈડથી કટ થઈ જશે, અને ડિવાઇડેશનમાં જો આપણે લઈ જઈએ તો x = 19.831 divided by 0.99631. તો x ની વેલ્યુ મળશે આપણને 19.90%, જે તમે કેલ્સીથી ફાઇન્ડ આઉટ કરશો. તો એક સમસ્થાનિકનું પ્રમાણ આપણને મળી ગયું. કેટલું મળ્યું આપણને? 19.90. ઓકે, તો x2 નું પ્રમાણ કેટલું હશે? x2 = 100 - x. So 100 - 19.90. સો મળશે એનું 80.10%. બોલો, અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ ખરો કોઈને? ઓકે, તો આના જેવો જ એક બીજો દાખલો છે એના પછીનો 13.2, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, અહીંયા સુધીમાં જેટલા બી સમ થયા થિયરીના રિલેટેડ બધા સમ આપણે કરાવી દીધા. હવે આપણે ફર્ધર આગળ થિયરી ચાલુ કરીશું નેક્સ્ટ લેક્ચરથી, પછી એના સમ આપણે કરાવીશું.
પણ આટલી વસ્તુ ભૂલતા નહીં તમે આગળ કરાયેલા છે તો લાસ્ટ ચેપ્ટરના જેમ. બીજું કોઈ પ્રોબ્લેમ હોય તો કહો તમે.